સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળીએ કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉજવણી કરી। પ્રવીણ માળીએ ફાફડા, જલેબી, ઊંધિયું જમીને મજા માણી। આ નિમિત્તે તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસ થઈ રહ્યો છે। આ એક મજાનું પર્વ છે, એનાથી ઘણું શીખવાનું હોય છે। ઘણીવાર ઢીલ છોડવાથી ફાયદો થતો હોય છે, ઘણીવાર ખેંચવાથી ફાયદો થતો હોય છે। સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં પણ જે ગુજરાત સરકારના મંત્રી છે, જેમને સમગ્ર ગુજરાતની જવાબદારી છે, તેવા વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? આજે ઉત્તરાયણનો દિવસ છે, સૌને મકર સંક્રાંતિની શુભકામના પાઠવું છું। મકર સંક્રાંતિના તહેવારના દિવસે સૌ બાળકોથી લઈને વડીલો ધાબા ઉપર પતંગ ચગાવી અને ઉત્સાહ ઉમંગ સાથે આ તહેવાર ઉજવતા હોય છે। તમામને શુભકામનાઓ। સાથે જીવદયા પ્રત્યે પણ આપણે ધ્યાન રાખીએ। પક્ષીઓના ગળામાં ક્યાંય દોરી વીંટળાઈ જાય તો કરુણા અભિયાન જે રાજ્ય સરકારે ચાલુ કર્યું છે, એનો લાભ લઈને પણ ત્યાં સુધી પક્ષીઓનો બચાવ કરે એવી વિનંતી પણ કરું છું। ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય, ત્યારે આ આપણા માટે બહુ મહત્વનો તહેવાર છે। ઋતુ પરિવર્તનની પણ અસરો આ સમયથી ચાલુ થાય એટલે હવે ઠંડી હવે ઓછી થવાની છે અને ગરમી તરફ પણ પ્રયાણ કરવાના છીએ। સૌને આ શુભ અવસરે સૌને હું શુભકામના પાઠવું છું। વિકાસની પતંગને લઈને ગુજરાતનો વિકાસ એ 2047ને લક્ષ્ય ધ્યાને રાખી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યું છે। 2047 સુધી ગુજરાત વિકસિત બને તે દિશાની અંદર ટીમ ગુજરાત કામ કરી રહી છે। સાહેબ, જે રીતના પતંગ ઉપર જાય ત્યારે ખૂબ આનંદ થતો હોય છે, પણ ક્યારેક એ પતંગ પણ કપાય ત્યારે બહુ દુઃખ થતું હોય છે। રાજનીતિમાં પણ કંઈક આવું હોય છે। હા, અને તો ખેલદિલની ભાવના સાથે કોઈની પતંગ કપાય, કોઈની ખેંચાય, કોઈની ઢીલ છોડવાની, આ એક મજાનો પર્વ છે અને આનાથી ઘણું બધું શીખવાનું પણ મળે છે। ઘણીવાર ઢીલ છોડવાથી પણ ફાયદો થતો હોય, ઘણીવાર ખેંચવાથી પણ ફાયદો થતો હોય, એટલે આની મજા લેવી જોઈએ પતંગમાં। સાહેબ, પ્રવીણભાઈ આજે કેટલી પતંગો ચગાવી, કેટલી પતંગો કાપી છે? એની મજા કરીએ છીએ મિત્રો સાથે, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને ફાફડા, જલેબી, ઊંધિયું આમ બની ચાય પાણી કરીને છૂટા પડતા હોય છે અને ખૂબ સારો તહેવાર છે। પરિવાર સાથે પણ આ તહેવાર બધા જ લોકો ઉજવતા હોય છે, અમે પણ પરિવાર સાથે ઉજવીએ છીએ। 2027ની પતંગને લઈને શું કહેશો? હા, ભારતીય જનતા પાર્ટીની પતંગ ઊંચે સુધી જ ઉડવાની છે। સમગ્ર ગુજરાતના વિકાસની વાત છે સાહેબ, સમગ્ર ગુજરાતની જવાબદારી છે। ગુજરાતના વિકાસને કઈ રીતે જુઓ છો? વિકસિત ગુજરાતનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાથે જ ટીમ ગુજરાત આગળ વધી રહી છે। મને પૂર્ણ વિશ્વાસ છે નરેન્દ્રભાઈના, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ વિકાસ વિકસિત ગુજરાત બનશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે। ચોક્કસ તો આ હતા પ્રવીણભાઈ માળી, જે ધારાસભ્ય એટલે કે હર ઘરના સભ્ય અને મંત્રી એટલે કે જેને સેવક તરીકે અત્યારે લોકો જે જોઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં વન પર્યાવરણ મંત્રી તરીકે જેમને જવાબદારી આપી છે, ત્યારે પ્રવીણભાઈ માળી અત્યારે પતંગ ચગાવીને આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।